ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતન વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો એમ ક્યાં વાંધો. બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો રાધા રમણ દેવની જય. બસ હવે સરસ લ્યો. સભાની મધ્યે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તથા આ મંદિરના પ્રેરક પરમ પૂજ્ય સ્વામી અમારા ગુરુ તથા અમરેલીથી પધારેલા જે કહીએ તો ખરેખર મને જે કાંઈ પ્રેરણા કે જે કાંઈ શીખવાડ્યું કે જે કાંઈ કર્યું હોય, જેના ઉપદેશ થકી જે થયા હોય એવા પરમ પૂજ્ય જે અમરેલી નિવાસી પરમ પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી એ મારા ગુરુ, અને તથા આ વિવેક સ્વામી તો માનોને હાકલા પડકારા કરે, બધાને તમને આમ તરબોળ કરી દે છે. એવા વક્તા આપણને મળ્યા પંચસ્વરાત્માને યુક્ત. નહીંતર વક્તા ઘણાય હોય એની ના નથી, પણ સત્સંગી જીવન પ્રમાણે આપણે જોઈએ ને તો એવા વક્તા આપણને મળ્યા છે. સાધુતાની મૂર્તિ સેવાની એવા અમારે મુક્ત સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતોન વાલા હરિભક્ત બધાને મારા જાજાથી જય સ્વામિનારાયણ. કારણ કે રાત થોડીને વેહ જાજો, આપણે સમય પૂરો થઈ ગયો છે એટલે ટાઈમે કરી નાખીએ. આમાં બધા ભક્તોએ આગળ ઘણું બધું કીધું અને મહત્તા ઘણી બતાવી, પણ એક વસ્તુ ખાસ નોંધ લઈ લેજો. આગળ સ્વામીએ સમજાવ્યું ને કોઠારીએ કે જે કાંઈ છે થોડુંક આપ્યું હોય તો એમાંથી ઝાઝુ આપનારા છે એ સંત આપે. કેમ તો કે સંત એ ભગવાનને હૃદયમાં ધારી રાખેલા છે, માટે કોઈ દે મારા વાલા મોળા પડતા નહીં. એક વાત તમને ટૂંકમાં કહી દઉં. આ પૃથ્વી માથે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજતા હતા. સારંગપુર નિવાસી જીવા ખાસર ગામધણી દરબાર વારંવાર મહારાજને કહે, મહારાજ અમારે ત્યાં સારંગપુરમાં તમે ઉત્સવ કરો. ઘણી વખત કહે મહારાજ ઉત્સવ કરો. પણ મહારાજ જાણતા હતા દરબાર ઉત્સવમાં ખર્ચા બહુ થાય અને પોગાણ ન થાય. ત્યારે મહારાજને એટલું જ કીધું એને કે મહારાજ તમે હો ત્યાં બધું હોય, સમજાય. તમે જો ભગવાનની માથે નાખી દઈએ ને તો આપણને કાંઈ ઉપાધિ રહેતી નથી. મહારાજ કે સારું, તો દરબાર આપણે એક ઉત્સવ એવો ગોઠવી. મારે એક ઈચ્છા છે, 1 મહિનો સતત યજ્ઞ કરવો છે. શું કરવો છે? યજ્ઞ કરવો છે. અહીંયા 1.5 વર્ષ બગસરામાં યજ્ઞ સ્વામીએ ચાલુ રાખ્યો છે, અને ત્યાં અમારા સુરતમાં પણ હારોહાર આ 1.5 વર્ષ એક ધારો રોજ 2 બ્રાહ્મણ રાખીને ત્રીજો હું બેઠો હોઉં. આ 3 જણા કર્યા કરીએ. બીજું આપણે ભગવાન રાજી કરવાનું બીજું શું કરવું હોય. એ તો જીવા ખાસરને તો મહારાજે એક જ કીધું. કેટલું કીધું? 1 જ મહિનો યજ્ઞ કરવો છે. આ તો પુરુષોત્તમ નારાયણ છે. જીવા ખાસરે હા પાડી દીધી, મહારાજ ગમે એવો કરો, તૈયારી રાખજો. તો તૈયારી. જીવા ખાસરની પાસે જે નાણું હતું બધું તૈયાર રાખ્યું, અને મહારાજે તો એનો ઉત્સવ તો કોઈ સામાન્ય હોય નહીં. અનંત કરોડ બ્રહ્માંડનો માલિક હોય એને કોણનો દર્શન કરવા આવે. અને બધા ગામો ગામથી અને હજારો બ્રાહ્મણો જ્યાં યજ્ઞની માલપા આહુતિઓ આપવા તૈયાર કરી દીધા. કેટલાય સંતો ને કેટલાય ભક્તો ને બ્રાહ્મણો ને સ્વરાશીઓ પાર નહીં એવો મોટો યજ્ઞ ચાલુ થયો. દેતામ 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 થાય છે. પણ જીવા બાપુ જીવના જબરા બહુ હતા. ઘરમાં કાંઈ રહ્યું નહીં, પણ એના અંતરની માલિપા એક જ ભાવ હતો, મારે ત્યાં પ્રગટ ભગવાન બેઠા છે ને મારે શેની તાણ. જો ભગવાનને રાખીએ ને તો દ્રૌપદીએ ભગવાનને સંભાળ્યા એનું કામ કરી ગયા. એમ ભગવાનને રાખીએ તો થાય. યજ્ઞ પૂર્ણ થયો ભક્તો. ભગવાન સ્વામિનારાયણે જીવા બાપુને બોલાવ્યા. જીવા ખાસર તો હા, આજે આપણે આ બ્રાહ્મણની 84 કરી
તો હા મહારાજ સોરાશી કરી. તો બ્રાહ્મણને દક્ષિણા તો આપવી જ પડે આપણે, નહીંતર આપણી સોરાશી પૂગી ન કહેવાય. કાંઈ વાંધો નહીં મહારાજ સોરાશી કરીએ તો એની દક્ષિણા આપી દઈએ. ભગવાન અંતર્યામી તનકી જાણે મનકી જાણે જાણે સિતકી સોરી તમારા હૃદયની માલપા કર્મ ફળ પ્રદાતા અંતર્યામી શક્તિ બધું જોયા જ કરે છે. આને ઘરમાં કાંઈ રહ્યું નથી. હવે શું વાક્ય છે? પોતાનો ગામ ગ્રાહ હતો એને મંડાવીને પણ યજ્ઞની માલપા રૂપિયા વાપરી નાખ્યા. કેવા સુરવીર પુરુષો છે દરબારોને, એને તાળીઓથી એકદાણ વધાવો, કારણ કે આવા ભક્તો દાનવીર હોય. પણ ભગવાન છે ને કોઈની લાજ જવા દેતા, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા શામળિયાની સાથ વધે વેદ વાણી. નરસિંહ મહેતા કે એમ જીવા ખાસા હડાપ ઊભા થયા. મહારાજે વિચાર કર્યો, બાપુ જાય તો છે પણ હવે પૈસા ક્યાંય મળશે નહીં, તો એની લાજ મારે જવા દેવાય નહીં. એ સભાની માલિપા એક ભરવાડ હાજો ગમારો, આજ આપણે ભરવાડ ભાઈઓ આવ્યા છે ને બધાએ, હા એ કાંઈ જેવા તેવા નહીં, એને તાળીઓથી વગાડો, એ ફૂલ નહીં ને ફૂલને પાકડી આમાં બધાએ આપ્યું જ છે, અને આ નહીં આપ્યું તો આપશે. હાજો ગમારો ઊભો થઈ ગયો, બે હાથ ઊંચા કરીને, હે પ્રભુ. હા બોલ ને બાપા શું છે? તો બાપુને પાછા બોલાવો. કેમ? તો કે મેં રાણી શિકા સાંજીના રૂપિયા 500 દાટી મૂક્યા માટલામાં, અને હું મરી જાય પડ્યા રહે, અને આ પુરુષોત્તમ નારાયણ તમે દેનારા, અને આવા બ્રાહ્મણને દાન મળે એ મારા મોટા ભાગ માટે મને આ સેવા આપો. મહારાજ કે દરબાર વહી આવો પાછા, લ્યો હાજાને એટલી સેવા કરવા દો. જા લઈ આય. હાજા ભગત તો ગયા ભાઈ, માટલું ભોમાં દાટેલું હતું ભરેલું લાવી, અને એને તો ઓલી પૈસેડી જેવું જાડું ધોત્યું હોય ને એમાં ફાટમાં લઈને આવ્યા. મહારાજ આગળ મેક્યા, લ્યો મહારાજ સુરાખાસર અહીંયા આવો. 2 જણા રૂપિયા ગણો. રૂપિયા ગણ્યા પૂરા 500. સુરાખાસન કે ભેટ છોડી નાખો તમારી. દરબારો ભેટું વાળે પાછું સમજ્યા? હા. અને આ પૈણનું નવું છે ને 2 કોર ખોયું કરો, એમાં રૂપિયા ભરીએ. મહારાજે રૂપિયા ભરાયા 2 કોર. કેટલા કેટલા આવ્યા છે? 250 આવે ને, વજન થઈ ગયો. સુરા બાપુ હતા લોટકા ઉપાડે જેમ કે વાંધો નહોતો. અને મહારાજ દોથા મોઢે મળ્યા જેવા આ છેડેથી ઓલે છેડે બ્રાહ્મણને દેતા દેતા, બ્રાહ્મણ તો ભગવાન સ્વામિનારાયણની પ્રશંસા કરતા કરતા કે વાહ પ્રભુ સ્વામિનારાયણ તમારી જય હોય જય હોય. પણ સુરાખાસર વિચારમાં પડ્યા, મારું બેટું હળવું કેમ નથી થતું? વજન તો હળવો થતો નથી. દોથા માટે મહારાજ આપે છે તો વજન તો એમનેમ ને એમનેમ છે. પણ જ્યાં દઈને આવ્યા ને મહારાજ કે દરબાર હેઠા આવે ઠલવો ગણો ફરીને. ગણ્યા તો પૂરા 500. સમજાય તમને કાંઈ? ભગવાનને જે તો કોઈ જે તાણ પડતી નથી. અને એ પૂરા 500 પૂરા થયા. અને એ વખતે મહારાજ કહે છે, હાજા આ રૂપિયા પાછા લઈ જા. હાજો ભગતે પણ એવો સમજ્યા, એ કે મહારાજ મહણે ક્યાં લાકડા પાછા ન લઈ જવાય, મેં તમને દાનમાં આપી દીધા. એ એવી તમે જે કરો તે બીજો યજ્ઞ કરો, જે કરો બીજી વખત સોરાઈ કરો, દાન દો, એ હું કાંઈ ન જાણું, પણ રૂપિયા તમને આપી દીધા એટલે હું આપી શક્યો. મહારાજ અતિ રાજી થઈ ગયા હાજા માથે, અને 2 હાથ હાજાની માથે મેકી રાજી થઈને કીધું, હાજા એક વાત મારી માને તો પ્રભુ તમે 1 ને 10 માનો, પણ રૂપિયા મને નો પાછા આપતા. બોલો કેવું હશે એ? અને એ વખતે મહારાજે એક ખોબો ભરીને કે પ્રસાદીના લઈ જા, તારી 7 પેઢી સુધી ખૂટશે જ નહીં હાલે. અને એ વખતે ખોબો ભરીને ભગવાન સ્વામિનારાયણ હાજાની ખોઈમાં નાખ્યા. ને હજી હાજાના માલિકના છે ને એના જે વંશના હજી બધા છે ને સુખી સુખી ને સુખી છે. માટે ભક્તો કહેવાનું એટલું છે કે ભગવાનને તમે બધાએ આપ્યું છે, અને ખૂબ દાતાઓએ ઘણું આપ્યું છે, અને આપજો. અને એના આપનારા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એટલે કોઈને કમીના નહીં આપવા દે. પણ આ દાનવીર દાતાઓને પણ ભગવાન બધાને આનંદ ઘણું કરીને આપે, સુખી કરે, અને ભગવાનની ભક્તિનું બળ વૃદ્ધિ પમાડે, અને એના વંશમાં પરંપરા બધા સુખી રહે. એટલું કે મારી વાણી વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.